કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. વરસાદમાં ખાવાની મજા આવે તેવી ચાટ રેસીપી બનાવીશું, જે જોતાં જ ખાવાનું મન થઈ જાય અને એક અલગ જ રીતે બનાવ્યું છે. બધાને બહુ જ મજા આવશે. બાસ્કેટ ચાટ રગડો પણ આપણે એને કહી શકાય. બનાવવામાં ખૂબ જ સરળ છે, ફટાફટ બની પણ જાય છે અને વરસાદના વાતાવરણમાં ખાવાની બહુ જ મજા આવશે. વરસાદના વાતાવરણમાં આપણને કંઈક અલગ અને સ્વાદિષ્ટ ખાવાનું મળી જાય ને તો મોજ પડી જાય. તો આ એક એવી જ રેસીપી છે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં તો અહીંયા મેં સૂકા વટાણા પલાળેલા લીધા છે અને આને મીઠાવાળા પાણીમાં 5 થી 6 કલાક માટે મેં પલાળી દીધા છે. તો આ રીતે સરસ પલળી ગયા છે. મીઠાવાળા પાણીમાં પલાળશો ને તો એનો સ્વાદ વધી જાય છે. અને હવે ત્યાર પછી અહીંયા 1 વાટકી જેટલા સૂકા ચણા હતા, એટલે જે વ્હાઈટ ચણા આવે છે ને એ જ ચણા છે, કાબુલી ચણા. તો એને પણ મેં 5 થી 6 કલાક પલાળી દીધા છે મીઠાવાળા પાણીમાં. હવે આ બંનેને આપણે કુકરની અંદર નાખી દઈશું. જે મીઠાવાળું પાણી છે ને એ પાણી સહિત જ આપણે એની અંદર નાખી દઈશું. બાફવામાં જ્યારે એ પાણીથી બફાશે ને ત્યારે એ ખૂબ જ ટેસ્ટી બને છે. એને આપણે બાફી લઈશું. હવે એ બફાય છે ને ત્યાં સુધીમાં આપણે એક બીજી પ્રોસેસ કરી લઈએ. અહીંયા મેં ખજૂર લીધી છે અને આ ખજૂર પણ એકદમ ઇઝી રીતે આપણે બનાવવાના છીએ. તો અહીંયા જે ખજૂર છે ને એને મેં ગરમ પાણીમાં પલાળી લીધી હતી. એકદમ ગરમ પાણી કરી અને ખજૂર ડૂબે ને એટલું જ આપણે પાણી નાખેલું હતું. અને ત્યાર પછી એના બધા જ જે ઠળિયા છે ને એ કાઢી લીધા છે. અને ઠળિયા નીકળી જાય ત્યાર પછી આને આપણે મિક્સર જારની અંદર નાખીશું. જે ચટણી બનાવવાનું નાનું મિક્સર જાર હોય ને એની અંદર આપણે નાખી દઈશું. જે પાણી છે એ પણ નાખીશું અને ખજૂર પણ નાખીશું. અત્યારે જે મારે ખજૂર થોડો વધારે છે એટલા માટે હું 2 પાર્ટ કરું છું. અને પહેલા પાર્ટમાં છે ને એ એમનેમ જ થોડું પાણી નાખી અને એમનેમ જ ક્રશ કરી લઈશ. બીજા પાર્ટમાં આપણે જ્યારે એને ક્રશ કરીએ ને ત્યારે હું એની અંદર બીજા મસાલા એડ કરીશ. હવે અહીંયા આપણે એકદમ સરસ રીતે મેશ એટલે કે ક્રશ થઈ ગયું છે અને એને આપણે આવા મોટા ગરણાથી ગાળી લઈશું. જે ચા ગાળવાની ગરણી હોય છે ને એનાથી પ્રોપર નહીં ગણાય, એટલા માટે આ રીતે મોટા ગરણાથી આપણે ગાળી લેવાનું. જો કે મિક્સરમાં ક્રશ કરેલું હોય ને એટલે બહુ વધારે એને ગાળવાની કે એમાં કોઈ કણકી નીકળતી નથી, પણ છતાંય ક્યારેક એવી અમુક કણકી રહી જાય છે, કારણ કે અમુક ખજૂર હાર્ડ હોય છે એટલા માટે. તો એ આપણે ગાળી લેવાનું છે અને બીજી બેચ આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો બીજી જે ખજૂર હતી ને એ બધી જ એની અંદર નાખી દીધી છે. ત્યાર પછી એની અંદર ગોળ નાખીશું. આવો મેં સોફ્ટ ગોળ લીધો છે. જો બહુ હાર્ડ ગોળ હશે ને તો એકદમ ક્રશ નથી થતો, એટલા માટે આપણે સોફ્ટ જ ગોળ લઈશું. હવે જેટલી તમે ખજૂર પલાળેલી છે ને એનો અડધો ગોળ લેવાનો છે. ત્યાર પછી એની અંદર પ્રમાણસર મીઠું નાખીશું. એટલે 2 બેચ કરી છે ને તો આપણે 2 વખત આપણે મીઠું નાખવાનું છે. અડધી ચમચી મીઠું, અડધી ચમચી 2 વખત ધાણા જીરું અને લાલ મરચું પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. બધું એકદમ સરસ રીતે ક્રશ થઈ ગયું છે અને એને આપણે ફરીથી ગાળી લઈશું. આ ગાળવું ઓપ્શનલ છે. જો તમને એવું લાગે કે અંદર કણકી રહી ગઈ છે તો ગાળી શકો છો, અધરવાઇઝ તમે એમને પણ રાખી શકો છો. અને આ એકદમ ઘટ આપણી ખજૂરની ચટણી તૈયાર થઈ ગઈ છે. આ જે ખજૂરની ચટણી છે ને એને તમે પાણી નાખી અને યુઝ કરી શકો છો, પરંતુ જો તમારે એને રાખવી હોય, સ્ટોર કરવી હોય તો આ રીતે ઘટ ચટણી હશે ને તો એ તમે સ્ટોર ઇઝીલી કરી શકશો અને વધુ સમય સુધી સ્ટોર કરી શકશો. જેમ જરૂર પડે એમ એને આપણે લેતા જઈશું અને પાણી નાખતા જઈશું જેવી જોઈએ એવી. તો એકદમ સરસ થીક અને મસાલાવાળી અને જે પહેલાં હતી એ બધી સરસ મિક્સ કરી લીધી છે.
તો આ રીતે આપણી ખજૂરની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. અને અહીંયા આપણા જે વટાણા અને ચણા હતા એ પણ બફાઈને એકદમ મસ્ત તૈયાર થઈ ગયા છે. તો વટાણા તો બફાઈ જ જશે, પણ ચેક આપણે ચણાને કરવાના છે કે ચણા આપણે એકદમ આવી રીતે સરસ બફાઈ જવા જોઈએ. ચણાને બફાતા થોડી વાર લાગતી હોય છે એટલે. તો હવે એક મોટા વાસણમાં આપણે ચણા અને વટાણા કાઢી લઈશું. આમાં થોડું પ્રમાણ જે પાણીનું છે ને એ પરફેક્ટ રાખીશું. બહુ ઢીલું હશે ને તો એને આપણને મેશ કરવામાં બહુ મજા નહીં આવે, એટલા માટે બને ત્યાં સુધી એકદમ પાણી ઓછું રહે એ રીતે આપણે એને બાફીશું. અને એને આપણે પાઉંભાજી મેશરથી આ રીતે મેશ કરી લઈશું. મિત્રો, તમે ચાટ બનાવો છો કે રગડા ચાટ બનાવો છો તો તમે કઈ રીતે બનાવો છો કે મારી રીતે તમે ક્યારેય ટ્રાય કરી છે એ મને કમેન્ટમાં કહેજો. હવે આપણા વટાણા અને ચણા એકદમ સરસ મેશ થઈ ગયા છે, એને સાઈડમાં લઈ લઈએ. અને અહીંયા મેં 5 જેટલા મીડિયમ સાઇઝના બટેટા લીધા છે, એ બાફેલા જ છે. એને બાફી અને મેં તૈયાર કરી લીધા છે. એને પણ આ રીતે સરસ મેશ કરી લઈશું. બધા જ બટેટા મેશ થઈ ગયા છે, એને સાઈડમાં રાખી દઈએ. અને ગેસ ઉપર આપણે એક પેનની અંદર તેલ લઈ લઈશું. અહીંયા મેં લગભગ 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે. તેલ આપણે ગરમ થવા દઈશું. આ તેલ થોડું ગરમ થઈ ગયું છે એટલે એની અંદર આપણે એક તમાલપત્ર, એક નાનો તજનો ટુકડો નાખી દઈશું. અને જીરું છે 1 ચમચી જેટલું, તો નાની 1 ચમચી લીધી છે, અને એને હાથેથી મસળીને નાખીશું. ત્યાર પછી નાની એવી ચમચી મેં એક વરિયાળી લીધી છે, તો એને પણ આ રીતે હાથેથી મેશ કરીને નાખીશું, જેથી એનો ટેસ્ટ પણ સરસ આવે છે, એની સુગંધ પણ સરસ આવે છે. 5 જેટલા લવિંગ છે, 5 જેટલા તીખા એડ કરું છું, અને થોડી એવી હિંગ નાખીશું. અને મીઠા લીમડાના પાન છે એને પણ આ રીતે થોડા મસળીને નાખીશું ને તો એનો ટેસ્ટ અને સુગંધ તો બહુ જ સરસ આવે છે. અને ત્યાર પછી અહીંયા મેં ડુંગળીને આપણે ડુંગળી કટર હોય છે ને એનાથી મેં કટ કરી લીધી છે, વેજ કટર આવે છે એનાથી. અને લગભગ મીડિયમ સાઇઝની 4 થી 5 ડુંગળી હતી, તો એ મેં કટ કરી અને એની અંદર નાખી દીધી છે. જો તમારી પાસે વેજ કટર ન હોય તો તમે હાથેથી ઝીણી સુધારી શકો છો, અથવા તો હાથેથી જો સુધારવાનો કંટાળો આવતો હોય ને તમને, તો નાના નાના એટલે કે થોડા મોટા પીસ કરી અને એને મિક્સર જારની અંદર પલ્સ મોડ ઉપર તમે ક્રશ કરી શકો છો. હવે આપણે જે ડુંગળી છે થોડી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે, એટલે એની અંદર એક નાનો એવો આદુનો કટકો મેં મેશ કરી લીધો હતો, અને 3 જેટલા મરચાં કટકી કરી લીધી છે. એ બધું આપણે એની અંદર નાખી દઈશું. અને પછી આદુ અને મરચાંને પણ પકવી લઈશું, જેથી એની કચાશ પણ દૂર થઈ જાય. તો બધા જ મસાલા આપણે પરફેક્ટ પકવેલા હશે ને તો એ છે ને વધુ ટેસ્ટી લાગે છે. હવે બધા જ મસાલા એટલે કે ડુંગળી, આદુ, મરચાં બધા સરસ પાકી ગયા છે. તો અહીંયા મેં મોટા 2 ટમેટાં લીધા હતા, એની ઝીણી કટકી કરી લીધી છે, એ નાખી દઈશું. ત્યાર પછી નાની એવી 2 ચમચી હળદરની નાખીશું, અને ધાણા જીરું પાવડર નાખીશું. ધાણા જીરું પાવડરનું પ્રમાણ થોડું વધારે રાખીશું, 3 ચમચી ધાણા જીરું નાખીશું. અને તમે તમારા ટેસ્ટ પ્રમાણે લાલ મરચું નાખી શકો છો. અને આપણે મીઠું નાખીશું. આપણે અત્યારે રગડો બનાવીએ છીએ, રગડા ચાટ બનાવવાના છીએ, તો એમાં જ્યારે પાણી આવે છે ને તો એના પ્રમાણમાં મીઠું આપણે થોડું વધારે નાખીશું. અત્યારે આપણે જે ચણા અને વટાણા બાફેલા હતા એ તો મીઠાવાળા જ હતા, પરંતુ આપણે મસાલાના પ્રમાણમાં અને પ્લસ આપણે જે રગડાનું પાણી નાખીશું એના પ્રમાણમાં મીઠું નાખીશું. અને બીજા બધા મસાલા પણ એ રીતે જ નાખવાના છે. જો તમારે એવું જરૂર લાગે ને તો લાસ્ટમાં ટેસ્ટ કરી લેવું. હવે આપણે ટમેટાને સોફ્ટ થવા દઈશું ઢાંકીને. ટમેટા એકદમ સરસ સોફ્ટ થઈ જાય ને એટલે એને આ રીતે થોડોક મેશ કરી લઈશું, જેથી ટમેટાની થોડી એવી સરસ ગ્રેવી પણ થઈ જાય અને ટમેટા પણ એની અંદર દેખાય, તો એનો લુક પણ ખૂબ જ સરસ આવશે. તો આ રીતે હળવે હાથે એને મેશ કરી લઈશું. આવી રેસીપીને કહી શકાય મોન્સૂન રેસીપી, કે આપણને વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવી જાય. તો ટમેટાં સરસ મેશ થઈ ગયા છે, અને આપણા જે બટેટા, વટાણા, ચણા બાફેલા હતા ને મેશ કરેલા, એ બધું અંદર નાખી દઈશું. પરંતુ આપણે બધા જ જે બટેટા અને ચણા છે ને વટાણા એ બધા નહીં નાખીએ, તો પહેલાં થોડું નાખીશું, જેથી આપણા જે ટમેટાં અને ડુંગળીનો જે મસાલો છે ને એ મિક્સ કરવામાં સરળતા રહેશે. તો આ રીતે 2-3 વખત આપણે કટકે નાખીશું ને તો એ મિક્સ એકદમ મસ્ત રીતે થશે. તો આ રીતે બધું જ સરસ મિક્સ થઈ ગયું છે, અને એના બધા મસાલા છે ને એ બટેટામાં અને વટાણા બાફેલા હતા એમાં ચડી જાય એના માટે એને ઢાંકી અને લગભગ 2 મિનિટ સુધી આપણે પકવીશું. 2 મિનિટ થઈ ગઈ છે અને એકદમ સરસ મસાલા અંદર
ચડી જશે. તો આ રીતે મસાલા ચડી જાય ને ત્યાર પછી આપણે એની અંદર પાણી નાખીશું. અત્યારે હું 1 ગ્લાસ પાણી નાખું છું અને 1 ગ્લાસ પાણી નાખ્યા પછી એને એકદમ સરસ રીતે હલાવી લઈશું. એકી સાથે બધું પાણી નહીં નાખી દઈએ. જો બધું પાણી નાખીશું ને તો એને હલાવવામાં અને મિક્સ કરવામાં બહુ મજા નહીં આવે. એટલા માટે કટકે આ રીતે થોડું પાણી નાખતા જઈશું અને એને હલાવતા જઈશું અને મિક્સ કરતા જઈશું. તો અત્યારે આ સરસ મિક્સ કરી લઈએ આપણે. મિત્રો, તમે કયા ગામથી કે કયા સિટીથી જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારી રેસીપી ક્યાંથી જુએ છે ને એ મને ખ્યાલ આવે. હવે થોડું મિક્સ થઈ ગયા પછી ફરીથી બીજો ગ્લાસ મેં પાણીનો એડ કરેલો છે અને ફરીથી હું મિક્સ કરીશ. આ રીતે ધીમે ધીમે કરતાં આપણે મિક્સ કરતા જઈશું અને લગભગ મેં અહીંયા 5 ગ્લાસ જેટલા પાણીનો યુઝ કરેલો છે. તમે કેટલા પ્રમાણમાં રગડો બનાવો છો એના પ્રમાણમાં તમારે પાણી એડ કરવાનું. આ હું 5મો ગ્લાસ પાણીનો એડ કરું છું. પરંતુ હું તમને અહીંયા બતાવી દઉં કે આપણે જે રગડાની કન્સિસ્ટન્સી છે એ કેવી રાખીશું, એટલે તમને પાણી નાખવામાં ખ્યાલ આવે. હવે એને ઢાંકી અને આપણે ઉકળવા દઈશું. એકદમ સરસ ઉકળી જાય ને ત્યાર પછી આપણે એને ખોલી અને જોઈ લઈશું. તો પહેલાં જેટલું હતું ને આપણું કન્સિસ્ટન્સી એનાથી થોડી થીક થઈ જશે. એટલા માટે આપણે પાણી થોડું વધારે જ એડ કરીશું. અને અહીંયા બધું સરસ આપણે મિક્સ કરી લઈએ અને હું તમને આની કન્સિસ્ટન્સી બતાવી દઉં. બહુ થીક પણ નહીં કે બહુ પતલું પણ નહીં. રગડાની કન્સિસ્ટન્સી આવી જ હોય છે. ખાસ કરીને જ્યારે ચાટ માટે આપણે રગડો બનાવતા હોઈએ છીએ ને ત્યારે એ આવો જ રાખવો. અને જો આ રગડો છે ને એમને લુખ્ખો ખાવામાં આવે ને તો પણ એટલો ટેસ્ટી લાગે છે. મને તો આ રગડો છે ને એમને લુખ્ખો તો બહુ જ ભાવે છે અને અમારા ઘરમાં પણ બધાને બહુ ભાવે છે. તો આજે અત્યારે મેં બાસ્કેટ રાખેલા છે. આ બાસ્કેટ મેં રેડી તૈયાર જ લીધા છે. જો તમારે આની રેસીપી જોઈતી હોય ને તો મને કમેન્ટમાં કહેજો, તો હું એની રેસીપી પણ તમને આપીશ. હવે એ બાસ્કેટની અંદર પહેલાં તો આપણે દાડમના દાણા લીધા છે, ત્યાર પછી ઝીણી સેવ, એકદમ સાવ જે નાયલોન સેવ આવે છે એ નાખી છે. ત્યાર પછી જે મસાલા સીંગ હોય એ અંદર એડ કરીશું. ત્યાર પછી થોડી કોથમરી એડ કરીશું અને ત્યાર પછી આપણો જે ચટપટો અને ટેસ્ટી એવો રગડો બની ગયો છે ને એ રગડો એની ઉપર સ્પ્રેડ કરીશું. મને તો છે ને એકદમ ભરપૂર રગડો હોય ને એવી ચાટ ખાવાની બહુ મજા આવે છે. જોકે આ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી છે. એના ઉપર થોડી ડુંગળી સ્પ્રેડ કરીશું, ફરીથી થોડી સેવ સ્પ્રેડ કરીશું, થોડા એવા ટમેટાં, થોડા દાડમના દાણા, ફરીથી થોડી સેવ અને થોડો રગડો. ત્યાર પછી આપણે જે ચટણી બનાવેલી હતી ખજૂરની, ત્યાર પછી થોડી એવી આંબલીની ચટણી એની ઉપર સ્પ્રેડ કરીશું અને ત્યાર પછી લીલી ચટણી એ પણ આપણે એની અંદર એડ કરીશું, ખાટી મીઠી એવી લીલી ચટણી. ત્યાર પછી ઉપર કોથમરી અને ફરીથી જે મસાલા સિંગના દાણા છે એ એડ કરીશું અને સેવ એના ઉપર. ખૂબ જ સરસ લાગે છે. તો તૈયાર છે વરસાદમાં ખાવાની મજા આવે ને એવી ચાટની રેસીપી. જો કે વરસાદમાં નહીં, આ તો 12 માસ તમે ગમે ત્યારે બનાવીએ ને ત્યારે ખાવાની બહુ જ મજા આવશે. મિત્રો, તમને મારી રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. જો તમને થોડી પણ ઉપયોગી બની હોય ને તો લાઈક ના કરો તો ચાલશે, પરંતુ તમે તમારા ફેમિલી મેમ્બર કે તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.